जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट दास जनों के संकट पल में दूर करे। ओम जय जगदीश हरे। जो गावे फल पावे दुख विसरे मन का। स्वामी दुख विनसे मन का। सुख संपत्ति घर आवे। सुख संपत्ति घर आवे। कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे चरण ग्रहो में जिसकी। स्वामी शरण कहूँ मैं किसकी। तुम बिना और न दूजा। प्रभु बिन और न दूजा। आस करूं मैं जिसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी। स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर। पर ब्रह्म परमेश्वर। तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर तुम पालन करता। स्वामी तुम पालन करता। मैं मूरख खलकामी। कृपा करो भरदा। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर सबके प्राणपति। प्रभु सबके प्राणपति। किस विध मिलो दयामय। किस विध मिलो दयामय। तुमको मैं कुमति। ओम जय जगदीश हरे। दीन बंधो दुख हरता तुम रक्षक मेरे। स्वामी तुम रक्षक मेरे। अपने हाथ बढ़ाऊं। अपने हाथ बढ़ाओ। बड़ा तेरे। ओम जय जगदीश
જગદીશ હરે. વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા. સ્વામી પાપ હરો દેવા. શ્રદ્ધા ભક્તિ બઢાવો. શ્રદ્ધા ભક્તિ બઢાવો. સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સનો હરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. જલૈઃ શીતલીકરણમ હસ્તૈઃ દેવ્યાભિવંદનમ સ્વ આત્મકલ્યાણાર્થે આત્મચક્ષુરપિવંદનમ સર્વદિક્ષુરપિવંદનમ દશો દિશો વંદનમ સ્વ આત્મકલ્યાણાર્થે આત્મચક્ષુરપિવંદનમ હસ્તં પ્રક્ષાલ્ય હસ્તે ગંધાક્ષતપુષ્પં ગૃહીત્વા. હાથમાં પુષ્પને જોખા રાખી ભગવાનની વાંગમય સ્વરૂપા ભગવાન ઠાकुरજીની મંત્ર પુષ્પાંજલિ કરીએ. અધ મંત્ર પુષ્પાંજલિ. નાના સુગંધ પુષ્પાણી ઋતુદ કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય શ્રી ગોવિંદાય નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી ભાંગમય મૂર્તિદાય નમો નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી ભગવન્નામ સ્વરૂપિણે શ્રીમદ ભાગવતાય નમો નમઃ. ચરણકમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પ્રત્યક્ષ બિરાજમાન એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનના ચરણમાં વંદન કરી અહીં વ્યાસપીઠ ઉપર બિરાજમાન શુકદેવ સ્વરૂપ પરમ આદરણીય સમાદરણીય દંડી બાપુ, અત્રે ઉપસ્થિત પધારેલા બહારથી આપણને દર્શન આપવા આપણા બધાની વચ્ચે અનાયાસે સહજ ભાવથી એવા સંતો, વિદ્વદગણ, બ્રહ્મ સમાજ ભાગવતના કથાકાર પંડ્યાજી, નાની ઉંમરમાં હજી જેની શરૂઆત છે એવો આપણો કૃષ્ણકરણ, સંગીત વૃંદ, પધારેલા ભક્તો, સજ્જનો, માતાઓ, શ્રીમદ ભાગવત કથામાં આજે આપણે ચોથા દિવસે ધ્રુવ ચરિત્રથી મહારાજ શ્રી આપણને અમૃતમય વાણીમાં લાભ આપશે. આજે 4 દિવસ વ્યતીત થઈ ગયા, ખબર ના પડી. આજે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા બધાની વચ્ચે હમણાં 5 વાગે પ્રગટ થશે. આપણું આ પંચવટી છે એ મને એમ લાગે કે ગોકુળ બની જશે, ગોકુળ. કાલના સમયમાં વિદુરજીનું અને જે સુલભા માતાનું, વિદુરાણીનું જે ચરિત્ર ભાવ વિભોરથી ભાવ વહી વાણીમાં તમે બધાએ સાંભળ્યું, શ્રવણ કર્યું. 2 ઘડી એવો સમય બંધાઈ ગયો
જાણે મારા શ્રી પોતે આમ આમ કદલી વન આપણે હોય, કદલી વનમાં કેમ આખું આમ સમો એવો બંધાય જાણે આપણે હસ્તિનાપુરમાં ગંગાના કિનારે એ વિદુરજીની કુટિયાન કદલી વન હશે ને કેવી ઝૂંપડી ને કેવો વિદુરનો ભાવ ને કેળા અને એનો જે ગલ છે એ ફેંકી દેવાનો, છાલ ખવડાવી, તાદૃશ્ય થઈ ગયું. તાદૃશ્ય વિશેષતા એ છે કે એ એવા પ્રસંગમાં એવા ઓતપ્રોત થઈને તમને બધાને સુમધુર એવા ભાવમાં લઈ જાય છે. અને તમે પણ બધા ભાગ્યશાળી છો, એમાં પાન કરો છો, ડૂબકી મારો છો. તો આજે ધ્રુવજીનું ચરિત્ર આવશે. માતા કેવી હોય, પોતાના પુત્રને પરમાત્માને માર્ગે ચડાવી દીધો. એ ધ્રુવજીના ચરિત્ર પછી પૃથુ રાજાનું ચરિત્ર, પ્રચેતાઓની મોક્ષ ગતિ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, 4 પ્રકરણ. એ 4 પ્રકરણવાળો આ ચતુર્થ સ્કંદ. પછી પંચમ સ્કંદમાં ભાગવતના જે પરમ ભાગવત એવા ભરતજીનું ચરિત્ર. પછી બધા જ નરક લોકનું વર્ણન, સ્વર્ગ, ખગોળ, ભૂગોળ, પાતાળ ઇત્યાદિ વર્ણન. ષષ્ઠ સ્કંદમાં અજામિલની કથા, આજની આજ. એ પાપીમાં પાપી જીવ કેવી રીતે તરે છે ને કેવી રીતે એની ગતિ થાય, છેલ્લા શ્વાસે, છેલ્લા નામે. ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. જો આવી સ્થિતિ લાગી જાય તો નહીતર નહીં. એમ નહીં કે પછી છેલ્લે કરશું, એવું નહીં. પણ અજામિલ કેવી રીતે તરી જાય છે, ઉપાખ્યાન છે શ્રીમદ ભાગવતનું. અને પછી સપ્તમ સ્કંદમાં હિરણાયક્ષને હિરણ્યકશિપુ, એમાં હિરણાયક્ષનો વધ થયો. હિરણ્યકશિપુને ભગવાન વધ કરશે, નરસિંહ અવતાર ધારણ કરશે. પ્રહલાદનું સુમધુર ચરિત્ર, બાલ્યાવસ્થાથી ભક્તિ, પછી એનો સંવાદ દત્તાત્રેય સાથેનો. અને અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવશે, ગજેન્દ્ર મોક્ષની કથા આવશે, મહારાજા બલિનું ચરિત્ર આવશે, વામન અવતાર આજને આજ આવશે, સત્યવ્રત રાજાની કથા આવશે, મત્સ્ય અવતાર આવશે. અને નવમ સ્કંદમાં પ્રવેશ કરતા એવા પવિત્ર રાજાઓ, ચંદ્રવંશના રાજાઓની પહેલાં સૂર્યવંશની કથા આવે ભાગવતમાં. એ સૂર્યવંશમાં ભગવાન રામજી પ્રાગટ્ય થશે, પરશુરામ ઇત્યાદિના પ્રસંગો. અને પછી સાયંકાળે 5:30 વાગે આ સ્થળ એ ગોકુળ, અને એ ગોકુળમાં વસુદેવજી નંદ બાબાની સાથે એ લાલો પધારશે. અને આપણે અહીં બધા આનંદ મનાવશું. એ તમામ પ્રકારની ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના, બાલકૃષ્ણના પ્રાગટ્ય સુધીનું ચરિત્ર તમે બધા ધ્યાનથી શ્રવણ કરજો. મારા શ્રીના શ્રી મુખેથી સુંદર શૈલીથી, સુંદર રીતે તમને બધાને એક સાથે હું મારી વાણીને વિરામ આપું. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. ગજાનનં ભૂતગણાધિસેવિतं કપિત્થજંબુફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુમ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યદકૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. સીતાનાથ સમારંભાં રામાનંદાર્ય મધ્યમાં
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परम्पराम् अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवं कृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीगुरुचरण सरोज रज निजमन मुकुर सुधारि बरनौ रघुबर बिमल जसु जोदायक फलचारि। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। श्री कृष्ण कृपालु भजु मन नंद नंदन सुंदरम। असरन शरण भव भय हरन आनंद घन राधावरम। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। शिर मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारणम। शिर मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारिणी। मुख चंद्र दूति नख चंद्र दूति पुष्पित निकुंज विहारणम। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। मुस्कान मुनि मन मोहिनी चितवनी चपल वपु नटवरम। सुकान मुनि मन मोहिनी चितवनी चपल वपु नटवरम। वनमाल ललित कपोल मृदुअधरन मधुर मुरलीधरन। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। वृषभानु नंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम। वृषभानु नंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम। ललितादि सखी गण सेवहि करि चमर छत्र उपासनम। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। इति वदति कवि जय राम देव महेश हृदयानंदनम। इति वदति कवि जय राम देव महेश हृदयानंदनम। दीजे दरस प्रिय प्राण धन मम विरह कंस निकंदनम। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम। अशरण शरण भव भय हरन आनंद घन राधावरम। श्री कृष्ण चंद्र कृपालु भजु मन नंद नंदन सुंदरम।
गोविन्द घन राधावरम। बोलो श्री बाल कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। भगवान भोलेनाथ की जय। आदि शक्ति श्री अम्बे मात की जय। सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्म की जय। गौ माता की जय। गंगा माता की जय। भारत माता की जय। माता पिता की जय। गुरु गोविंद की जय। नगर बस्ती की जय। जग्या भूमि की जय। जय जय सीताराम जय जय राधे श्याम हरि ओम नमः पार्वती पते हर हर महादेव। परम कृपालु परमात्मा श्री सीताराम जी श्री बालकृष्ण भगवान ने वांगमयी दिव्य मूर्ति एवं श्री भागवत जी श्री हनुमान जी महाराज तथा सद्गुरु भगवान ना युगल चरण कमलों में सादर साष्टांग दंडवत प्रणाम। अत्रे उपस्थित सर्वे संतो मारा पूज्य वडील एवं पंड्या जी गुरुजी भरतदास जी सर्वे संतो सर्वे भूदेवों ने मारा प्रणाम। भगवान ना ध्रुव प्रहलाद समान लाडला प्यारा हरिभक्त सज्जनों सती सीता अनुसुईयाना पद चिन्हों पर चालनारी परम स्नेहमयी ममतामयी मारी माताओं बहनों संगीतकार मित्रों पंडित जी यत्र तत्र सर्वत्र एन केन प्रकारेन आ कथा यज्ञ साथे जोड़ाયેલ सर्वे ने मारा प्रेम पूर्वक प्रणाम पूर्वक जय सियाराम। जय सियाराम। भगवान नी खूब खूब कृपा 3 दिवस थी आपने खूब आनंद करी रह्या छीए। आम तो संतो अने शास्त्रों एम कहे छे कि आ आनंद घना लोको तो जीवन में एकाद बार मेळवे छे, घना लोको एके वखत मेळवी शकता नथी। पण वास्तविक बात ए छे कि आ आनंद आपने नित्य प्रति दररोज नहीं हो हर क्षण हर पल मले एवा प्रयासों करवा जोईए। आओ भगवत नाम संकीर्तन करी तत्पश्चात कथाक्रम में प्रवेश करशु। राधे गोविंद गोविंद राधे 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 हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे
गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हो राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे 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 ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद 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 राधे। 「
बोलो श्री बाल कृष्ण भगवान की। कथाक्रमમાં ધ્રુવજીનો કાલે જન્મ, આગળની કથા બાકી છે, જન્મ સુધીની કથા આપણે સાંભળી. ધ્રુવજીનો જન્મ થયો. મેં ગઈકાલે નથી આપને કહેતા શેષ ભાગ, એ શેષ ભાગ કહી દઉં છું, પછી પાછું આજે જોડીશું એમ. ધ્રુવજીનો જન્મ, ઉત્તાનપાદ રાજા બહાર ગામ ગયા છે. ત્યાં સુરુચિને જોઈને એમનું મન આકર્ષિત થયું અને સુરુચિ સાથે પણ લગ્ન કરીને ઘરે આવ્યા. 99% એવું બને છે. મહારાજને બોલાવી લાવજે ત્યાં રસોડામાંથી. આપણે તો ભારતમાં હિન્દુ ધર્મ અથવા હિન્દુ ધર્માવલંબીઓને 2 લગ્નની મંજૂરી નથી, પણ પહેલી પત્ની હોય અને એની મંજૂરી હોય ને સાસરી પક્ષના સસરાની મંજૂરી હોય તો અનિવાર્ય સંજોગોમાં બીજા લગ્ન થાય છે. 99% એવું બને, બીજી પત્ની આવે એટલે પહેલી પત્ની સાથે પ્રેમ ઓછો થઈ જાય. કંઈક એવું ઉત્તાનપાદના જીવનમાં બન્યું છે, પણ સુનીતિની કોઈ ફરિયાદ નથી. કારણ આનું નામ જ છે સુનીતિ. આ દુનિયાની પરિસ્થિતિ હંમેશા માટે તમારા અનુકૂળતામાં ના આવે. આપણે ધારીએ એ જ થતું હોય તો પછી કહેવું જ શું. થાય છે તે જે પરમાત્મા કરે છે, અને પરમાત્મા જે કરે છે એને રાજી થઈને જે સ્વીકાર કરી લે છે, અંતતઃ વિજય એની થાય છે. પણ આપણે તરત બાતમાં ફરિયાદ, ભગવાને આવું કરી દીધું, ભગવાને આવું કરી દીધું. ભગવાન જ નવરા છે તમારું ખોટું કરવા માટે. સુનીતિનો દીકરો ધ્રુવજી, હવે બન્યું એવું કે બીજા લગ્ન કરીને રાજા સુરુચિને લાયા તો ખરા, પણ એને કોઈ સંતાન થતું નથી. હું બધી કથાઓ આજે સંક્ષેપમાં જ કહીશ, અને મારા કરતા સંક્ષેપમાં ગુરુજીએ બધી કથા કહી દીધી છે. क्यों पर नहीं, पूरा कथाक्रम तो उन्होंने कर दिया. સુરુચિને કોઈ સંતાન નથી. સુનીતિએ બાધા રાખી, હે ભગવાન, મન વચન કર્મથી મેં તારી ભક્તિ કરી હોય, મારા પતિના ચરણોમાં મને વિશ્વાસ હોય, અનુરક્તિ હોય, એના સિવાય મારી કોઈ ગતિ ન હોય, તો હે પરમ કૃપાળુ પરમાત્મા, મારી એક લાજ રાખજે અને સુરુચિને પણ એક સંતાન થાય એવા આશીર્વાદ આપજે. સુરુચિના ત્યાં પણ એક દીકરાનો જન્મ થાય છે. એનું નામ છે ઉત્તમ. શ્રીમદ ભાગવતમાં ઋતુઓની ઉત્પત્તિની પણ કથા છે. કેટલા પવન છે એની પણ કથા છે, ને કેટલા નરક છે એની એ કથા છે, ને કેટલા પાપ છે એની એ કથા છે. ખગોળ ભૂગોળથી લઈને ઇતિહાસ પુરાણ બધી જ કથાઓ ભાગવતમાં છે. જે ભાગવતમાં નથી તે ક્યાંય નથી, અને જે ક્યાંય નથી તે તમામે તમામ ભાગવતમાં છે. એક ભાગવતનું અધ્યયન કરે કે કથા સાંભળે, એને 4 વેદ, 6 પુરાણ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, 6 શાસ્ત્ર, ઉપનિષદ, સ્મૃતિઓ બધું વાંચવાનો ફલ એક ભાગવતમાં મળી જાય. સુરુચિનો દીકરો ઉત્તમ રાજ સિંહાસન પર જ્યારે રાજા બેઠા છે ઉત્તાનપાદ, તો સુરુચિનો દીકરો ઉત્તમ રાજાના ખોરામાં રમે છે. બંને નાના બાળક છે. હવે એક જ્યારે મા બાપના ખોરામાં રમે ત્યારે આમ છોકરાને તમે બોલાવો તો આવે નહીં. અમારે એવું થાય ઘણી વખત, જગાના છોકરાને બોલાવું ને તો આવે નહીં મારો બેટો, કે ના મારે તો રમવું છે. અને જ્યારે હું એમ કહું ને કે તું નહીં આવે ને તો હું જગાને ખોરામાં બેહારીશ હો, એટલે પેલો કહે ના જગાને હનું બેહારો, એ આવીને પાછું બેહી જાય. આ બાળકનો સ્વભાવ.
ઉત્તમને જોઈને ધ્રુવજીની ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. અને જ્યાં ખોળામાં બેસવા ગયા ત્યારે સાવકી માતા 99% કોઈને ફળ્યા નહીં. રામજીને બહુ ફળે એવું હતું, કૈકેયી સાથે બને એવું હતું, પણ તો એ છેલ્લે મર્યાદા ગમે તે હોય પણ છેલ્લે સાવકી માતા જ નડે છે. કેમ રાજુ, તું કેમ 4 દિવસથી ક્યાં ગાયબ હતો? ફિનાઇલ બેચવામાંથી અધર નતો આવતો? જો તમારા ઠેઠ પેથાપુરથી બધા આવી ગયા અને તું અહીં નજીકમાં. જો આ ડોશીબાની ઉંમર તો જો 94 વર્ષની ઉંમર છે અમારા બાનું, પણ બાપુને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે બધા. શણગારબા મજામાં? બધા મંડળવાળા જય હો, જય હો. મારા પાંસરના, પેથાપુરના, સનાવરના, પીલપુરાના, સાનંદના, ક્યાં ક્યાંના બધા ભક્તો પધાર્યા છે. આ કથાકારના લીધે નથી આવ્યા હો બાપુ બધા, અમુક કથાકારના લીધે આવ્યા ને અમુક હંસાબેનના પ્રેમ ભાવના બધા આવેલા છે. મારા ઓછા છે પણ બરોબર છે. 1999ની સાલમાં પેથાપુરમાં કથા હતી, અધિક મહિનો, જેઠનો મહિનો, અને એક બાજુ વર્લ્ડ કપ ચાલુ ઇંગ્લેન્ડમાં. હું મેચનો શોખીન, થોડી વાર મેચ જોઈને પછી જાઉં બાપુ. હો, થોડી વાર મેચ જોઈ લઉં પછી જાઉં. પછી પાછું કથામાં ઉતાવળ કરીને પતાઈને પાછું મેચ જોવા જાઉં. બોલો, મને કથાકાર ખરેખર આ પેથાપુર મંડળવાળા બનાયા અને પાંસરના નાયક મહિલા મંડળ, અને બંને મંડળ અહીંયા અમારી સૌથી પહેલી કથામાં રમાબેન યજમાન હતા. 500 રૂપિયા આપ્યા હતા, મને ખબર છે. અને એ રમાબેન પણ અત્રે ઉપસ્થિત છે. બધા ભક્તો માટે એક વખત જોરદાર તાળી પાડો બધા. જય હો પ્રભુ, જય હો, જય હો. વિરાજી, વિરાજી. લાંઘનજ શ્રી રામજી મંદિરના મહંત વાસુદેવદાસજી મહારાજ ટોપીવાલા આપના વચ્ચે પધાર્યા છે. કડા રામજી મંદિરના મહારાજ, કાલે વાત કરી હતી ને, એ કડા રામજી મંદિરના મહારાજ આવ્યા છે. અમે લોકો રાઈટમાં બેહવા ગયા, બોલો, ધોતીવાલાને બેહવા ન દે. પછી પંડ્યાજીને ચડ્ઢીવાળાને કડ્યા અને પંડ્યાજીને આ લેહગા મહારાજ પહેરી ગયા. પછી અમે રાઈડોમાં ફળ્યા. વાહ, બહુ મજા આવી નહીં બાપુ સિંગાપુરમાં? બાપુ કહે કે મને તો દુબઈમાં એ લઈ જજો. હા વાંધો નહીં, આપણે જવાનું છે, મોજ કરશું. કડા રામજી મંદિરના મહારાજ, લાંઘનજ રામજી મંદિરના મહારાજ, ભરતદાસજીને તો ઓળખો છો, મારા કરતા પહેલાના તમારે જૂના ઓળખાણમાં છે. ભરતદાસજી મહારાજ અત્યારે સરઠમમાં કાશી વિશ્વનાથ મંદિરમાં રહે છે. પંડ્યાજીને તો આપણા જૂનાને જાણીતા મારા વડીલને બધા ઓળખો છો. કરણ આપણા ગામનો જ દીકરો છે, આ માટીનો જ દીકરો છે. ખૂબ સદપ્રયાસ દ્વારા આગળ વધવાની ચેષ્ટા કરે છે. ભગવાન એને સફળતા આપે. તો ધ્રુવજીને એની બીમાતા સાવકી માતા સુરુચિ રોકે છે. ધ્રુવ, તું આ સિંહાસન ઉપર અને રાજાના ખોરામાં બેહવા લાયક નથી. હાથ પકડીને નીચે ઉતારી દે છે. માં, કેમ અમે ન બેસી શકીએ પિતાજીના ગોદમાં? પિતાજીના ગોદમાં ને આ સિંહાસન ઉપર બેસવું હોય તો તારે ભગવાનની તપસ્યા કરવી પડે. અને ભગવાનની તપસ્યા કર, ભગવાન રાજી થાય તો ભગવાનને એમ કહે છે કે મને સુરુચિના પેટથી પેદા કરો, સુરુચિના ગર્ભમાંથી મને પેદા કરો, અને તું મારા ગર્ભમાંથી પેદા થઈશ પછી તું આ સિંહાસનના લાયક બનીશ. કેટલું ઘમંડ છે. હું બારંબાર કહું છું, માણસના જીવનમાં ક્યારે વિપત્તિ આવે, ક્યારે બીમારી આવે, આ બે વસ્તુનું નક્કી જ નહીં. ભગવાને જે પરિસ્થિતિ આપી છે, જો પરિસ્થિતિ તમારી અનુકૂળતાની નથી તો પણ તમે ભગવત ભજન સિવાય બીજું કોઈ ન કરશો. અને પરિસ્થિતિ સારી છે, બધી રીતે તમારી સંપન્નતા છે, તો પણ રોજ ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, મારી બુદ્ધિમાં વિકાર ન આવે, જેથી મારા સગા સંબંધીઓ મને ઘમંડી સમજી જાય. ઘણા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ
ફલાના પહેલા કેવા હતા ને હવે તો બહુ બદલાઈ ગયા છે. એ બદલાઈ ગયા છે એવું તમને કોઈ કહી જાય એવા આચરણ કદી ન હોવું જોઈએ. સુરુચિને ખબર નથી કે એ ભગવાન કરતા પણ પોતાના ગર્ભને મહાન ગણે છે, પોતાના પેટને મહાન ગણે છે. અરે ભગવાનની કૃપા થાય તો આ એક બાપ દાદાની રાજ નથી, પણ ભગવાન તેને ત્રિલોકીનાથ પલવારમાં બનાવી શકે છે. ધ્રુવને બહુ દુઃખ થયું, હજી તો 4.5 વર્ષની જ ઉંમર છે, અને બાળકના હૃદયમાં જે એક વખત છાપ પડી જાય ને, જ્યારે કુંભાર લોકો માટીના બાસન બનાવે અને એ જ્યારે કાચા હોય અને એના ઉપર જે છાપી દે એ પાકા થાય પછી એ ઉખડે નહીં, એ ભૂસાય નહીં. તો નાના બાળકના હૃદય ઉપર કોઈ ખરાબ છાપ ન પડી જાય એનું ધ્યાન માતા પિતાએ રાખવાની જરૂર છે. એમાં બીજો કોઈ ન રાખી શકે. ધ્રુવજીને બહુ દુઃખ થયું, બહુ રડ્યા, અને રડતા રડતા માના ખોળામાં જાય છે બેસવા. માં મનમાં જરા ગુસ્સા છે, આજે મારી સુરુચિ માતા મને પિતાના ખોળામાં બેસવા નથી દેતી. શું કીધું તારી માતાએ? મારી માતાએ એમ કીધું છે કે તારે જો આ ગાદી ઉપર બેસવું હોય તો તપ કરવું પડે, અને તપ કરીને ભગવાન રાજી થાય ત્યારે ભગવાન પાસે માગજે કે મારા કુખે જન્મ લે, ત્યારે તું આ ગાદીના લાયક થઈશ. આનું નામ જ છે સુનીતિ. સુનીતિ, સુંદર નીતિનું આચરણ કરે એનું નામ સુનીતિ. માતા વિચાર કરે છે જેટલો અધિકાર એનો છે એના કરતા 1% અધિકાર મારો વધારે કહેવાય. છતાં પણ બાળકમાં દ્વેષ વૃત્તિ ન આવી જાય એટલા માટે માતા કહે છે, દીકરા એમાં તને દુઃખ શું કામ થયું? દુઃખ લગાડવાની જરૂર નહોતી. તારી માતાએ બહુ સાફ સાચી વાત કરી છે. માતા પિતા જે બાળકને કહે છે એ સારા માટે કહે છે, એનામાં કોઈ દિવસ ખરાબ ભાવના ન લાવવું. એક છોકરો ભણવામાં બહુ હોશિયાર હતો, બહુ બુદ્ધિશાળી, કાયમ પહેલો નંબર જ આવે. 10મા અને 12મા બધામાં 98% ને 99% લાવે. એની માં બહુ રાજી થાય, પછી એના બાપને વાત કરે, હે જો તમારો છોકરો 98% લાયો. કે હું 98%, કપાર 98% લાયો. આ વખતે પ્રશ્ન જ એકદમ સહેલું પૂછાયું હતું, પછી તો ભલા 98% તો લાવે જ ને. છોકરો કહે કે આવતા વર્ષે હજુ વધારે લાવીને બતાવીશ. હારા 98 લાવે, 99 લાવે ને હારા 99 લાગે, 99.9% લાવે તો એ બાપ કોઈ દિવસે જશ ન આપે. બની ગણીને મોટો ડોક્ટર, વકીલ, એન્જિનિયર જે બનવાનું હતું એ બની ગયો, પણ એનો બાપ કોઈ દિવસ એને જશ ન આપે. પછી એને થયું કે મારો બાપ છે ને બહુ ખરાબ છે, એની બુદ્ધિ બગડી ગઈ છે. આટલું કર્યા છતાંય મને જશ તો આપતો જ નથી, આજે પતાઈ જ દેવું છે. ઘરના વાયનાની પાછળ, દરવાજાની પાછળ હંતાઈને તલવાર લઈને જ ઊભો હતો કે જ્યાં ઘરમાં પ્રવેશ કરે ત્યાં પતાઈ જ દેવું છે, હંતાયેલું. અને એનો બાપુ પહેલાથી ઘરમાં જ હતો. એના પપ્પા ને મમ્મી બે વાત કરે છે, કહે તમે હવે છોકરો જવાન થયો, શાસ્ત્રો એમ કહે છે લાડયેત 5 વર્ષાની 10 વર્ષાની તાડયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્ર બધા ચરેત. બાળકોને 5 વર્ષ લાડ કરો, 10 વર્ષ યાની એટલે કે 5 થી 15 વર્ષ સુધીની ઉંમર છે, એમાં એના ઉપર કંટ્રોલ રાખો, શાસન રાખો, એને કેળવણી આપો સારું. અને જ્યારે 16-17 વર્ષનો દીકરો થાય એટલે એને મિત્ર સમાન રાખો, દરેક વાતમાં એની સલાહ લ્યો, કારણ કે એને 10 ઇન્દ્રિયોનું ભાન છે અને સમાજનું તમામ જાણકારી તમારા કરતા પણ લેટેસ્ટ કમ્પ્યુટર એનું છે. માં કહે છે કે આપણા દીકરા આટલા આગળ આવી ગયા છતાંય તમે કોઈ દિવસ જશ નથી આપતા, તમે એમ કેમ કરો છો? દીકરાને ખોટું નહીં લાગે? ત્યારે એનો બાપ કહે છે સાંભળ, તું ગાંડી છે. જ્યારે બજારમાં નીકળું અને કોઈ કહે કે ફલાનાના બેટા 98% લાયા, ત્યારે મારી છાતી 36ની હોય તો સીધા 38ની થઈ જાય, મોદીની જેમ 56ની નહીં થાય. મને બહુ આનંદ થાય છે, પણ જો હું એક વખત એની પ્રશંસા કરી દઉં તો એ ફૂલાઈ જશે, અને જે ફૂલાયા છે ને બધા, એ બધા ફૂટવાના હમણાં. હા,
જે ફૂલાય એ ફૂટે. એટલે હું ફૂલાવતો નથી, એમાં ને એમાં આપણો દીકરો આગળ આવી ગયો. આજે મારી છાતી છે ને ખૂબ ગદગદિત છે. ભાઈ કોના મોબાઈલ છે ભાઈ? આ હે બિલ ભરવાનું નથી ને? એટલે હે બિલ ભરવાનું નથી ને? ભરવું પડશે તો પછી શું કામ અવાજ કરે છે ખોટું? મેરે પ્યારે, ધ્રુવજીની માતા ખૂબ સુંદર ઉપદેશ આપે છે. અત્યારે જો હું ભેદભાવ કરું ને અધિકાર માટે લડવા જાઉં તો મારા દીકરાની બુદ્ધિ અત્યારથી દ્વેષી થઈ જશે. દીકરા, માતા પિતા જે કહે છે એ સારા માટે કહે છે. તો પેલી કમ્પ્લીટ કરી લઉં. ત્યારે છોકરો બાયના પાછળ સાંભળતો હતો કે મારા પિતાની ભાવના તો આવી છે. ત્યાંથી તલવાર ફેંકીને આવ્યો, બાપના પગે પડી ગયો કે મારી ભૂલ થઈ, છાતી પર લગાવી લીધા છે. તો કહેવાનો મતલબ કે પ્રશંસા કરે કે ન કરે, પણ તમે જેટલું સારું કરશો એટલું મા બાપની છાતી ચોડી થવાની છે. તો માતા પિતાની પણ ખૂબ જવાબદારી છે કે જેથી કરીને દીકરાનું ઘડતર બરોબર થાય. દીકરા, માતા પિતા જે કહે સારા માટે કહે, તું મા માટે ખરાબ કેમ વિચારી લે છે? ગલત વાત છે તારી. તારી માતા રાઈટ છે. આ દુનિયામાં તપ વગર કોઈને કશું મળ્યું નહીં, મળવાનું પણ નથી. તપ કરવું જ જોઈએ તને. અને તપ કરીશ ને બેટા તો તારી માતાએ કીધું ને કે આ ગાદી મળશે. અરે આ ગાદી તો શું, જે ગાદી તારા બાપને નથી, તારા દાદાને નથી મળ્યું ને એ ગાદી તને મળે, તું પરમ પિતાના ખોરામાં બેસવાને લાયક થઈ જઈશ. આ છે માનો સદભાવ. તારા પિતા નહીં પણ તારા પિતાના પિતા, એના પિતા એવા પરમ પિતા પરમેશ્વર તારા ઉપર રાજી થશે અને એ તને ખોરામાં રવાડશે. બેટા, તપ કરવાનું માતાએ કીધું છે, એ સાબકી માતાની વાત માન અને તપ કરવા તું કાલે જતો રહે જંગલમાં. આ છે માં, ભારતની માં. અત્યારે તો નાનો નાનો હોય ને અને ઘેર જરા હેરાન કરે કે એ છાનો થઈ જા, નકર હમણાં બાવો લઈ જશે. બાવો ક્યાં લઈ જશે? એને એકને પોતાનું પૂરું થતું નથી ને તારાનું ક્યાં લઈ જાય? અમે આ જવાબદારીમાંથી કંટાળીને તો અહીંયા પહોંચ્યા હોઈએ ને પાછો વળી હે જન્મ વાહ ભાઈ વાહ. સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ સંતને આપે જનેતા એ જ કહેવાય. ભગવત ભગવાન કી જય. હજી 4.5 વર્ષની ઉંમર છે. માતાની રજા લઈ માતાને પ્રણામ કરી ધ્રુવજી મહારાજ જંગલ તરફ પ્રસ્થાન કરે છે. જ્યારે તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે નીકળો અને ઓચિંતા કોઈ સંત મળે તો સમજો કે એ અનુષ્ઠાન તમારું પરિપૂર્ણ છે. આમ તો અમારે કહેવાય નહીં પણ હવે છે એટલે કહી દઉં છું. લગ્ન કરવા માટે કોઈ જતા હોય ને અને એમાં જો રસ્તામાં બાવાજી મળે તો એ અપશકન કહેવાય.
એવો વર્ણન છે. કોઈ લગ્ન કરવા જતા હોય અને સામેથી કોઈ ગણિકા મળે તો એ શકન કહેવાય, અને બાવાજી મળે તો અપશકન કહેવાય. જ્યાં ધ્રુવજી મહારાજ જંગલ તરફ જવા માટે પ્રસ્થાન કરે અને હજી તો બહુ દૂર ગયા ન હોતા, જંગલમાં હજી પ્રવેશ કરે તે પહેલા સામને નારદ ભગવાન મળે છે. બોલો શ્રી નારદ ભગવાન કી જય. નારદજી કહે, છોકરા અહીંયા ક્યાં જાય છે? જંગલમાં ભગવાનને પ્રકટ કરવા માટે. પાછો જાય અહીંથી પાછો. બહુ મોટો ભગવાનને પ્રગટ કરવા વાળો આવી ગયો. જંગલમાં કઈ ભગવાન રહે છે? જંગલમાં બાઘ રહે છે. બાઘ તને નાસ્તો કરી જશે, ખબર એ ન પડે. નારદજીને જોઈને અને ધ્રુવજી ફટ દંડવત પ્રણામ કરે છે. નારદજીને એમ લાગ્યું કે પહેલી પગથિયા જે છે ને એ પાક્કું છે. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ વૃદ્ધંતે આયુર્વિદ્યા યશો બલમ. મનુ સ્મૃતિમાં મનુ મહારાજ કહે કે જે વડીલોને માન આપે છે, સન્માન માને છે, ગુરુજનોને, વડીલને, મોટાને જે સન્માન આપે છે, એના જીવનમાં એ સ્પેશિયલ જે છે એના કરતા થોડું વધાર આયુ, વિદ્યા, યશ અને બલ, આ ચારે થોડું થોડું વધી જાય છે. એ સ્પેશિયલ ફોર્સ પાવર આવી જાય છે. નારદજીને પ્રણામ કરે એટલે તરત ખબર પડી જાય નારદજીને કે આ ચેલો બનાવવા જેવો ખરો. નારદજી વિચાર કરવા લાગ્યા કે થોડી પરીક્ષા તો કરી લઉં. અરે પણ તું જંગલમાં શા માટે જાય છે? મહારાજ, ભગવાનને પ્રકટ કરવું છે. ભગવાનને પ્રકટ કરવું છે? જંગલમાં ભગવાન છે, ભગવાન તો મંદિરમાં હોય. જંગલમાં બાઘ રહે છે, તને ખાઈ જાય. નારદ મહારાજ, જંગલમાં બાઘ રહે છે પણ મારી માતાએ મને એમ કહીને મોકલી છે કે બેટા, સિયારામ મેં સબ જગ જાની, કરો પ્રણામ જોરે જુગ પાની. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. કીડીમાં પણ ભગવાન છે, અને હાથીમાં પણ ભગવાન છે, અને બાઘમાં પણ ભગવાન છે. મારી માએ કીધું છે કોઈનાથી બીક રાખ્યા વગર તું ભગવાનની ઉપાસનામાં લાગી જા બેટા. પુત્રબતી જુબતી જગતે પુત્ર, રઘુબર ભગત જાસુ સુત હોઈ. નારદજી વિચાર કરવા લાગ્યા, આ 5 વર્ષનો છોકરો અને એને એટલી સમજણ છે. આ દીકરા, તને એમ પૂછું છું કે દરરોજ દિવસમાં જમે છે કેટલી વાર? ધ્રુવ મહારાજ કહે 4 વખત, 5 વખત, 6 વખત. અને મારી માતા કોઈ વિશેષ આઈટમ બનાવે અને ખોરામાં ફોલાઈને બેહાડે ને ખવડાવે એટલી વખત ખાઉં છું. નારદજી કહે, હું એ તો તને કહેવા માંગુ છું, ત્યાં કઈ તારી માં બેઠી છે? ત્યાં તને ભૂખ લાગે અને તરત તને ખવડાવે એવી કઈ માં ત્યાં બેઠી છે? ધ્રુવ મહારાજ હસ્યા. નારદજી, મારી માએ મને કીધું છે કે તારામાં એક દાંત, એકે મોઢામાં એકે દાંત ન હતું ને ત્યારે તારો જન્મ થયો એ જ વખતે મારી છાતીમાં એ ભગવાને દૂધ ભરી દીધું હતું. મેરે પ્યારે, કથામાં આવો છો, ખૂબ ધ્યાનથી બેસજો, ધ્યાનથી સાંભળજો, ડિસ્ટર્બ ના થતા. અને જે પાછળથી આવે એને જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાય. કેટલી બધી જગ્યા ખાલી છે. હું એ જ તને કહેવા માંગુ છું કે ત્યાં જંગલમાં તારી માં નથી, તારી માસી નથી, તારી કાકી નથી. ત્યાં તને ખવડાવશે કોણ? ફલ ફૂલ પણ સમયથી, સીઝનથી મળે. દરેક ઋતુમાં ફલ ન મળે, ભૂખે રહેવું પડે. કે એ મને ક્યાં ચિંતા છે? એ તો ઉપરવાળા જાણે, ભગવાન જાણે. મારી માએ કીધું કે ભગવાન જ્યારે દાંત તારા મોઢામાં એક પણ દાંત નહોતું ત્યારે દૂધની વ્યવસ્થા કરી. હવે દાંત છે તો એ બીજી વ્યવસ્થા કરશે. એ ચિંતા કરવાની જરૂર નહીં. ભગવાનનો નિયમ છે, યોગ છે વહામ્યહમ.
જે ભગત મારો એક વખત બની જાય એની તમામ જવાબદારી હું મારા માથે સ્વીકાર કરી લઉં છું. સવારમાં બધા ભૂખ્યા પેટે જાગે છે, કોઈ ખાઈને જાગતું નથી, બધા ભૂખ્યા પેટે જાગે છે. કોઈ ભીખ માગીને, કોઈ મહેનત કરીને, કોઈ મજૂરી કરીને, કોઈ ઉધાર કરીને, ઉછીના કરીને સાંજ સુધી દરેકનું પેટ ભરાઈ જાય છે. સાંજે કોઈ ભૂખે ઊંઘતું નથી લગભગ. નારદજી કહે છે આ તો પાકો લાગે છે, પાક્કો ચેલો છે. હવે ધ્રુવજી કહે છે મહારાજ તમારું નામ શું? નારદજી. ધ્રુવજી મોઢું ફેરવીને કહે છે અહીંયાથી જાઓ, આવા નારદ ન હોય કોઈ દિવસે. નારદ મળે એને ભગવાન મળે એવી ગેરંટી હોય. નારદનું કામ જ એ છે કે દુનિયામાં તમામ બાજુથી પ્રેરિત કરીને અને હરિભક્તોને ભગવત ચરણાનુરાગી બનાવવું. તમે કેવા નારદ છો? મારી માએ મને કીધેલું છે કે નારદ મળે ને બેટા તો ભગવાન મળશે એ ગેરંટી. તમે અસલી નારદ નથી, તમે નકલી નારદ છો, બહુરૂપિયા નારદ છો. તો હું ભગવાનના ભજનમાં જાઉં છું ને તમે મને પાછા વારો છો, તમે નારદ નથી. અને ધ્રુવજી ગુસ્સે કરીને આગળ જવા લાગ્યા. ત્યાં તો નારદના આંખમાંથી પાણીની ધાર ઉઠાઈને ખોડામાં લઈ લે છે. બેટા મારી ભૂલ થઈ ગઈ, પણ હું તારી પરીક્ષા કરતો તો. ના ના, તમે બહુરૂપિયા છો, તમે નાટક કરવા વાળા છો, તમે નારદ છો જ નહીં. અસલી નારદ હોય આવું બોલે જ નહીં. બેટા હું જ અસલી નારદ છું. હવે નારદજી ઢીલા થયા છે અને કાનમાં મંત્ર આપે છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી વિચાર કરવા લાગ્યા. બહુ પાક્કો ચેલો છે, કાનમાં 12 અક્ષર વાળું આ મંત્ર આપી દે છે. અહીંયાથી તું સીધા વૃંદાવન બાજુ જા અને ત્યાં મધુબનમાં જઈને ભગવાનની તપસ્યા કરજે. અને મારી ગેરંટી છે તને ભગવાન ગોવિંદ દર્શન આપશે, કન્હૈયાના દર્શન તને થશે. આંખમાંથી બે જાતના આંસુ. એ પાછું અહીંયા એવું થયું. નારદજીના બંને આંખમાંથી જુદા જુદા આંસુ. એક આંસુ અતિ પ્રેમના છે, મને યોગ્ય શિષ્ય મળી ગયો. અને બીજી આંસુ છે ને ભગવાનને ચઢાવે છે. હે કન્હૈયા, આને ભરોસો છે નારદ મળે એને ભગવાન મળે. જો તું એને નહીં મળીશ તો મારી આબરૂ કાઢીશ. दशा मुझे दीन की भगवन संभालोगे तो क्या होगा। दशा मुझे दीन की भगवन संभालोगे तो क्या होगा। अगर चरणों की सेवा में लगा लोगे तो क्या